રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સમાચાર પર તરફ નજર કરી લઈશું। રાજકોટથી સમાચાર। ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સંગઠનની ચૂંટણી પ્રક્રિયા મામલે કાનગડ દ્વારા જાહેરાત કરાઈ છે। આપને જણાવી દઈએ, મંડળ અધ્યક્ષની વરણી સ્થગિત કરવા બાબતે જાહેરાત કરવામાં આવી છે। વરણી હાલ પૂરતી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ છે। ચૂંટણી અધિકારી અને રાજકોટ ધારાસભ્યએ જાહેરાત કરી છે। ઉદય કાનગડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, સંગઠન પર્વ 2024, એમાં મારી ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી છે। ખાસ કરીને બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે મંડળ સમિતિના ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે। 7 અને 8 તારીખે સમગ્ર ગુજરાતમાં 580 મંડળમાં જે તે કાર્યકર્તા મંડળના અધ્યક્ષ થવા ઈચ્છુક હોય તેઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહભેર એક કામગીરી પૂર્ણ થઈ છે।